હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો ભયકાસ ફૂડ વેજી ગુજરાતીમાં. અને હું છું ભયકા. તો આજે હું તમારી સાથે એક નવા જ મસાલા અને નવી જ રીતે ટીંડોળા બટાટાની શાકની રેસીપી લઈને આવી છું. તમે જો કહેશો કે રોજ બનાવતા જોઈશું, પણ એક અલગ જ અને નવા મસાલા સાથે છે, તો જોવાનું ચૂકતા નહીં. તો સૌપ્રથમ આપણે અહીંયા ટીંડોળાને એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા હતા. હવે આપણે લાંબી ચીરીઓ પાડવાની છે. તો તમે ચાહો તો ગોળ પણ એને કટ કરી શકો છો. આ રીતે આપણે બધા ટીંડોળાને છે તે આવી રીતના લાંબા ચીરિયા કરી લેશું. તો તમે ચાહો તો ટીંડોળાને ભરેલો શાક પણ થાય છે, તે મને જરૂર કહેજો કમેન્ટમાં, તો તેની રેસીપી તમારી સાથે જરૂર શેર કરીશ. તો આ રીતે આપણે એક નંગ મોટું બટેટું લીધું છે, તેને પણ આપણે લાંબી ચીરીઓ કરવાની છે. હવે લસણ, આદું અને મરચાંની આપણે પેસ્ટ બનાવવાની છે. તો ત્રણેયને આપણે ખાંડણીમાં જ પેસ્ટ બનાવી લઈશું. તો આનાથી સ્વાદ શાકનો બહુ જ સરસ આવે છે. તો આપણે આ રીતે ખાંડી લઈશું. હવે આપણે વઘાર માટે ગરમ તેલ કરીશું. તો અહીંયા મેં હું ચમચા બોલું છું, પણ 2 પાવડા હોય તે આપણે લેતા હોય છે માપનું. તો તે આપણે તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. તો આપણે રાઈ ફૂટે એટલામાં તમે જીરું પણ ઉમેરી શકો છો. હવે રાઈ ફૂટે એટલે આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે આમાં ઉમેરી લઈશું. આદુ અને મરચાં તમે લસણ સ્કીપ પણ કરી શકો, ખાલી આદુ મરચાં પણ લઈ શકો છો. હવે આપણે આમાં હિંગ નાખી અને 1 નંગ ટામેટું છે તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે ટામેટાને સાતળવા દઈશું. તમે ચાહો તો આમાં જીરું પણ ઉમેરી શકો છો અને મીઠું લીમડો પણ ઉમેરી શકો છો. તો હવે આપણે આની અંદર જે કટ કરેલા આપણા ટીંડોળા અને બટેટા હતા તેને ઉમેરીશું. હવે આને એકદમ સરસ રીતે આપણે તેલમાં તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આને આપણે હળદર ઉમેરીશું. તો આપણે જે માપ પ્રમાણે અત્યારે જ હળદર ઉમેરી દઈશું. તો અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરવાનું છે. તો આપણે મીઠું ઉમેરી અને એકદમ 5 મિનિટ સુધી આપણે એને ધીમા તાપે સીજવા દેવાનું છે. તો આપણે આને મિક્સ કરી અને હવે આપણે આને સીજવા દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું અત્યારે આપણે શાકના પ્રમાણનું જ મીઠું અત્યારે જ ઉમેરી દઈશું. તો આ રીતે એકદમ સરસ રીતે હલાવી અને એને સીજવા દેવાનું છે. તો તમે કઈ રીતે ટીંડોળા બટાટાનું શાક બનાવો છો તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આ રીતે આપણે 5 મિનિટથી સુધી આપણે એને સીજવા દીધું છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોશું તો એકદમ સરસ રીતે સીજી ગયું છે. તો હવે આપણે આની અંદર મસાલા પણ કરવાના છે આગળ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સીજી ગયું છે. તો આપણે કોઈ પણ શાક બનાવતા હોય તમે 5 મિનિટ સુધી એને સીજવા દેશો તો ખરેખર શાકનો સ્વાદ છે તે બહુ જ સરસ લાગે છે. તો હવે આપણે આની અંદર મરચું ઉમેરીશું. તો અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું મરચું ઉમેરીશું. તમે તમારી તીખાસ પ્રમાણે તમે ઉમેરી શકો છો. હવે 1 ચમચી જેટલું આપણે ધાણા પાવડર લઈશું. ધાણા જીરું પાવડર પણ તમે આમાં ઉમેરી શકો છો. મેં ખાલી ધાણા પાવડર લીધું છે. અને 1 ચમચી જેટલા તલથી શાકનો સ્વાદ છે તે બહુ જ સરસ આવે છે. તો હવે આ રીતે આપણે બધા મસાલા છે તેને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કલર ઉપરથી જ લાગે છે કે શાક કેટલું સરસ એવું સ્વાદિષ્ટ બન્યું છે. અને ખરેખર ખાવામાં રોટલી ઓછી જ પડવાની છે, ગેરંટીથી કહું છું, જો આ રીતે તમે શાક બનાવી લીધું. તો હવે આપણે અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, જેથી આપણા ટીંડોળા અને બટેટા છે તે સારી રીતે ચડી જાય. તો હવે આને પાછું આપણે ઢાંકી અને 5 મિનિટ સુધી આપણે આને થવા દઈશું. હવે તમે જોઈ શકો છો રસો પણ આપણો બધું બળી ગયો છે. થોડુંક લચકા પડતું રાખવું હોય તો તમે થોડુંક રસો રાખી શકો છો. હવે આ રીતે તમે જોઈ શકો, ચેક કરી લેશું તો આપણા ટીંડોળા અને બટેટા છે તે એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો આ શાક તમે ભાખરી, પરોઠા, રોટલી સાથે સર્વ કરી શકો છો. તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.